ચાલો બાળકો, આપણે લાસ્ટ લેક્ચરમાં તારા કેન્દ્ર અને તારાકાય, તારા વર્તુળ, પક્ષ્મ, કશા આવા બધા જે શબ્દો છે એની બાહ્ય અને અંતઃસ્થ બંનેની રચનાઓ શું તફાવત જોવા મળે છે, એની અંતઃસ્થ રચના શું છે, કઈ રીતે એમાં નલિકાઓ ગોઠવાયેલી હોય છે, આ બધાને ઓલરેડી એની અંદરની ચર્ચા આપણે એમાં કરી ચૂક્યા છીએ. હવે એના પછી એમાંનો લાસ્ટ ટોપિક આ ચેપ્ટર નો આમ જોઈએ તો બરાબર, બાકી એક ટોપિક એના પછી બહુ નાનો છે પણ અગત્યનો એવો એક આ ચેપ્ટર નો છેલ્લો ટોપિક એમાંનો, અને એ છે કોષ કેન્દ્ર. તો આજે આપણે એમાં કોષ કેન્દ્ર વિશેની વાત કરશું. ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. તમે જાણો છો ભાઈ કે જેમ જેમ સેલ બાયોલોજી એટલે કે કોષ વિજ્ઞાનની અંદર માઇક્રોસ્કોપની શોધ થયા પછી ધીમે ધીમે બધી જ અંગિકાઓ વિશે વૈજ્ઞાનિકો દ્વારા ઘણી બધી નવી નવી જે કોઈ પણ એમાંની રચના છે, એનું કાર્ય છે, બરાબર, એના બંધારણીય એકમો છે, આ બધા વિશેની ચર્ચા એની અંદર ધીમે ધીમે એમાં બધી માહિતીઓ પ્રાપ્ત થઈ છે. એવી જ રીતે કોષ કેન્દ્ર, ભાઈ કોષની અંદર મધ્ય ભાગમાં આવેલી એક વિશિષ્ટ અંગિકા અથવા વિશિષ્ટ રચના, જો આને અંગિકા ગણીએ તો એક વિશિષ્ટ અંગિકા, બરાબર, જે સમગ્ર કોષ રચના મતલબ જે કોષના સંપૂર્ણ કાર્યનું જે સંચાલન છે, જેને કહેવાય નિયંત્રણ છે, એ કોણ કરે છે? એટલે આવી એક અંગિકા એને જોવા મળી. વૈજ્ઞાનિકોને ઘણો બધો મનમાં પ્રશ્ન હતો, ભાઈ આ બધા કાર્યોનું નિયંત્રણ કોણ કરતું હશે? ક્યારે ખબર પડી કે પ્રોટીન સંશ્લેષણ કરવું જોઈએ, ક્યારે ખબર પડે કે કોષ વિભાજન કરવું જોઈએ, એવું બધું નક્કી કોણ કરશે? દરેક કોષમાં આ બધી પ્રક્રિયાઓને નિયંત્રિત કરતો એકાદ કંઈક ઘટક તો એમાં હોવો જ જોઈએ. એટલે આ બધી બાબતોના આધારે રોબર્ટ બ્રાઉન નામના એક વૈજ્ઞાનિક, મેં તમને આગળ કીધેલું છે, વર્ષ યાદ હશે, બોલો વર્ષ એનું 1831 ની અંદર રોબર્ટ બ્રાઉન નામના જે વૈજ્ઞાનિક છે, એ વૈજ્ઞાનિકને કોષ કેન્દ્રની અંગિકા તરીકે એની ઓળખ કરી અને પછી એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલા આપણે વાત કરશું 1831 માં રોબર્ટ બ્રાઉન, બરાબર, રોબર્ટ બ્રાઉન નામના જે વૈજ્ઞાનિક છે, આ વૈજ્ઞાનિક દ્વારા સૌપ્રથમ કોષ કેન્દ્રની અંગિકા તરીકે એને રજૂઆત કરવામાં આવી, દર્શાવી, એના વિશેનું વર્ણન કર્યું. એના દ્વારા કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રને એક અંગિકા તરીકે વર્ણવી છે, બરાબર, અંગિકા તરીકે વર્ણવી છે. અને એની સાથે સાથે એમણે એ પણ કીધેલું છે એની અંદર, એનો અભ્યાસ જ્યારે કર્યો ત્યારે, કે કોષ કેન્દ્ર એ કોષમાં થતી તમામ પ્રક્રિયાઓ જે છે, બરાબર, તમામ પ્રક્રિયાઓ, પછી કોઈ પણ ચયાપચય પ્રક્રિયા હોય, કોષ વિભાજનની પ્રક્રિયા હોય, કોઈ પણ કાર્યની પ્રક્રિયા હોય, કોઈ પણ હોય, જનનદ્રવ્ય બેવડાવવાની પ્રક્રિયા હોય, એ બધી જ પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓનું નિયંત્રણ, બરાબર, એ નિયંત્રણ કોના દ્વારા થાય છે? કોષ કેન્દ્ર દ્વારા. કોષ કેન્દ્ર આ બધી જ પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે એમ કહી શકાય. એટલે કોષનો બોસ જેને કહેવાય, કોષની બધી પ્રક્રિયાઓ જે છે કોના, એનો બધી જ અંગિકાઓનો બોસ કોણ ભાઈ? કોષ કેન્દ્ર. કેમ બધા કરશે, બરાબર? તો અહીંયા એ જ વસ્તુ છે કે આ આખી તમે વિચારો, ભાઈ કોષ જે છે એક આખી ઇન્ડસ્ટ્રીઝ છે. આપણે ધારો કે માનીએ તો એક ઇન્ડસ્ટ્રીઝમાં ખોરાક બને, એક ઇન્ડસ્ટ્રીઝમાં શ્વસનની પ્રક્રિયાઓ થાય, એકમાં પ્રોટીનનું સંશ્લેષણ થાય, ઘણા બધા હવે અલગ અલગ પ્રકારના યુનિટ છે. પણ દરેક યુનિટની અંદરનું સંપૂર્ણ સંચાલન જે છે એ કોના દ્વારા થાય છે? કોષ કેન્દ્ર દ્વારા. એટલે એને દરેક કોષની તમામ પ્રક્રિયાઓનું નિયંત્રણનું કાર્ય જે છે એના દ્વારા થતું છે. જ્યારે એની અંદર, હવે સમજો, જ્યારે એની અંદર ભાઈ કોષ કેન્દ્રમાં શું હોય, હવે વૈજ્ઞાનિકોને ધીમે ધીમે એ બાબત તરફની એમાં એની રચના અંદરની અંદર એમાં અંદર શું હશે
એ જાણવાની એ બધા વૈજ્ઞાનિકો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો. એમાં એક વૈજ્ઞાનિક જેનું નામ છે ફ્લેમિંગ. બરાબર, ફ્લેમિંગ નામનો જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિક દ્વારા જો આ બધા ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે યાદ રાખજો. બરાબર, ફ્લેમિંગ નામના જે વૈજ્ઞાનિક છે એના દ્વારા ફ્લેમિંગ નામના જે વૈજ્ઞાનિક છે એના દ્વારા બરાબર એને જોયું કે ભાઈ એની અંદર કોષ કેન્દ્રની અંદર કઈક એવું ઘટક છે કે જે આલ્કલીય અભિરંજકો દ્વારા અભિરંજિત થાય. સમજો, ફ્લેમિંગ દ્વારા બરાબર જે પ્રયોગો કરવામાં આવ્યા એના આધારે એને એવું કીધું કે કોષ કેન્દ્રમાં અંદર એવું કઈક દ્રવ્ય છે, એવું કઈક ઘટક છે કોષ કેન્દ્રમાં, બરાબર એવું ઘટક છે કે જે કોના વડે આલ્કલીય અભિરંજકો, બરાબર આલ્કલીય અભિરંજકો કોષ કેન્દ્રમાં આલ્કલીય અભિરંજકો દ્વારા અભિરંજિત થતા ઘટકને કે જે દ્રવ્ય એમાં આવેલું છે એ દ્રવ્યને એ ઘટકને એને નામ આપ્યું છે ક્રોમેટીન. ક્રોમેટીન એટલે બીજું કઈ નહીં બાળકો, એને ગુજરાતીમાં કહેવાય રંગસૂત્ર દ્રવ્ય. બરાબર, એને ક્રોમેટીન કહે છે. આ બીજો શબ્દ આપણી પાસે એક નવો આવ્યો, શું? ક્રોમેટીન. ક્રોમેટીન એટલે શું? રંગસૂત્ર દ્રવ્ય. રંગસૂત્ર દ્રવ્ય એટલે કે રંગસૂત્ર જેના વડે બનેલા હોય, જેના વડે બનતા હોય એવું ઘટક, પણ અત્યારે દ્રવ્ય સ્વરૂપે છે. બરાબર, અત્યારે કયા સ્વરૂપે છે? દ્રવ્ય સ્વરૂપે છે. હજી સંઘટિત નથી થયું ને રંગસૂત્ર બન્યું, પણ એ રંગસૂત્ર અત્યારે રેળાયેલું છે, ફેલાયેલું છે, વિસ્તરેલું છે, એટલે એને રંગસૂત્ર દ્રવ્ય નામ આપવામાં આવે. ધીમે ધીમે જેમ જેમ એની અંદર કોષ વિભાજનની પ્રક્રિયાઓ આગળ વધતી જાય એમ એમ એની અંદર એ રંગસૂત્ર જે છે એનું રંગસૂત્ર દ્રવ્ય સંઘટિત થાય, એટલે કે રંગસૂત્ર દ્રવ્ય જે છે એ ભેગું થાય અને એમાંથી રંગસૂત્રનું નિર્માણ થાય. બરાબર, તો આ પ્રકારની જે રચના છે, બરાબર, એના વિશે ફ્લેમિંગ દ્વારા આલ્કલીય અભિરંજકો વડે અભિરંજિત કરતું એક ઘટક એમાં પ્રાપ્ત થયું છે અને આ ઘટકને શું કહેવામાં આવે છે? ક્રોમેટીન, એટલે કે રંગસૂત્ર દ્રવ્ય. હવે તમને પ્રશ્ન થાય કે આ રંગસૂત્ર દ્રવ્યમાં હશે શું? ભાઈ, 3 ઘટકો હોય. રંગસૂત્ર દ્રવ્યમાં 3 ઘટકો હોય. બરાબર, એક તો રંગસૂત્ર દ્રવ્યની અંદર ડીએનએ હોય. શું હોય? ડીએનએ હોય. બીજું રંગસૂત્ર દ્રવ્યની અંદર આરએનએ હોય. શું હોય? આરએનએ. અને પ્રોટીન હોય. શું હોય? પ્રોટીન. અને ત્રીજું હોય પ્રોટીન. પ્રોટીન 2 પ્રકારના હોય. કેટલાક પ્રોટીન એવા છે કે જે હિસ્ટોન અને કેટલાક બિન હિસ્ટોન યુક્ત ભાગોનું બનેલું છે. આ હિસ્ટોન પ્રોટીનનું નામ છે. બરાબર, હિસ્ટોન એ પ્રોટીનનું નામ છે. તો કેટલાક હિસ્ટોન પ્રોટીનના બનેલા હોય છે, એટલે કે હિસ્ટોન એમાં હાજર હોય છે. જેમાં હિસ્ટોન ન હાજર હોય એને શું કહેવાય? બિન હિસ્ટોન. હિસ્ટોન પ્રોટીન છે, યાદ રાખજો, હિસ્ટોન પ્રોટીન છે. તો એમાં ડીએનએ છે, આરએનએ છે અને બીજું છે પ્રોટીન, જેને આપણે ન્યુક્લિયોપ્રોટીન કહેવાય. શું કહેવાય એને? ન્યુક્લિયોપ્રોટીન. બરાબર, એટલે હિસ્ટોન બિન હિસ્ટોન ભાગના જે બનેલા એકમો છે બધાને ન્યુક્લિયોપ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા ઘટકો શેમાં આવેલા હશે? આપણને રંગસૂત્ર દ્રવ્યમાં આવેલા હશે. તો આ રીતે રંગસૂત્ર દ્રવ્યની અંદર જો આપણે આ રંગસૂત્ર દ્રવ્ય છે ને સામાન્ય રીતે મેં કીધું કે કોષ વિભાજનની એક અવસ્થા છે જેનું નામ છે આંતરાવસ્થા. કઈ અવસ્થા? આપણે કોષ વિભાજનનું ચેપ્ટર જોશું છે આગળ, એમાં આપણે એના બધી જ અવસ્થાઓ વિશેની ડિટેલમાં ચર્ચા કરશું. પણ માત્ર તમારી જાણ માટે હું ખાલી તમને એમાં જણાવી દઉં કે કોષ વિભાજનની જે પ્રક્રિયા છે એ કોષ વિભાજનની પ્રક્રિયાની અંદર એમાં અલગ અલગ તબક્કા હોય કોષ ચક્રના. બરાબર, એ કોષ ચક્રના જે તબક્કા હોય ને એ કોષ ચક્રના તબક્કાની અંદર એક તબક્કો જેને કહેવામાં આવે છે આંતરાવસ્થા. આ આંતરાવસ્થા તમે કોષ વિભાજન આગળ ક્યારે ભણ્યા છો ખરા? થોડું ઘણું સામાન્ય રીતે પણ નહીં. ઓકે, ડોન્ટ વરી. ચાલો, તો આંતરાવસ્થાની અંદર છે ને 3 તબક્કા હોય. એમાં એક હોય G1 તબક્કો, બીજો હોય S તબક્કો, ત્રીજો હોય G2 તબક્કો. બરાબર,
આ 3 તબક્કા હોય. કઈ અવસ્થામાં? અને એના પછીનો બીજો તબક્કો છે ને એને ભાજના અવસ્થા કહેવાય. શું કહેવાય એને? ભાજના અવસ્થા. અને માઇટોટિક ડિવિઝન ફેઝ કહેવાય, એટલે એને એમ તબક્કો પણ કહેવામાં આવે. આ અત્યારે હું તમને ડિટેલમાં કશું જ નથી સમજાવતો, માત્ર તમારી જાણકારી માટે વાત કરું છું, કેમ કે અહીંયા એક શબ્દ છે આપણી પાસે આંતરાવસ્થા. એટલે આંતરાવસ્થા જે શેનો તબક્કો છે? કોષ વિભાજનનો તબક્કો છે. આંતરાવસ્થા. બીજો તબક્કો કયો થશે? ભાજનાવસ્થા. એટલે સમજો આંતરાવસ્થા એટલે શું? તો કે કોષને વિભાજન થતા પહેલા એને કંઈક તૈયારી પોતાની અંદર કરવી પડે. કોષને વિભાજન થતા પહેલા પોતાની અંદર એને કંઈક તૈયારીઓ કરવી પડશે. કેવી કેવી તૈયારી ભાઈ? તમે એક વસ્તુ વિચારો ભાઈ કે એક જ પિતાના બે સંતાનો હોય, બંને કદાચ એમાં જુદા થતા હોય, બરોબર? બંને જુદા પડતા હોય, ધારો કે એમાં તો એ પ્રોપર્ટી બધું સંપત્તિ જે કાંઈ પણ હોય, જમીન જાયદાદ બધું જુદું પાડતા હોય, તો એ પેલા કંઈક એની તૈયારી તો કરશે ને, કે સીધે સીધા આવીને બેઠી ગયા કે ભાઈ ઓલી જમીન તારી ના તારી ના આટલું તારું ના અમારું વાત પતી ગઈ. એવું થાય? એને કઈ પૂર્વ તૈયારી કરવી પડે. તો એ પણ એ છે, એક કોષમાંથી કેટલા બનવાના છે? 2. તો 2 કોષ બનવા માટે તૈયારી તો કરવી જ પડશે ને કઈ. તો એ તૈયારી કરવા માટેના 3 તબક્કા છે. એક છે જીવન, એમાં બધું પ્રોટીન જરૂરી હોય એવા, અમુક ઉત્સેચકો જરૂરી હોય એવા, એ બધા એમાં બેવડાય, સંશ્લેષણ થાય. એ જ તબક્કો. આ તબક્કા દરમિયાન જનીન દ્રવ્ય બેવડાય, જનીન દ્રવ્ય બેવડાય, બરાબર? ત્રીજો તબક્કો કયો? જીવન. એટલે આ 3 તબક્કા છે, બરાબર? એ કોની અવસ્થા છે? આંતરાવસ્થા. તો આ આંતરાવસ્થાની અંદર આ રંગસૂત્ર દ્રવ્ય છે ને કોષમાં વિસ્તરેલું હોય, ફેલાયેલું છે. કેમ કે દ્રવ્ય છે, યાદ રાખો. તો હવે દ્રવ્ય જે છે એ તો સ્વાભાવિક છે કે એ તો ફેલાયેલું, બધા પથરાયેલું ફેલાયેલું જોવા મળતું જ હોય, દ્રવ્ય સ્વરૂપે હોય છે. એટલે તો આ રીતે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની અંદર વૈજ્ઞાનિકો દ્વારા જે બધી રજૂઆતો કરવામાં આવેલી છે, જે બાબતોની ચર્ચા કરવામાં આવી છે, એમાં એને એવું કીધેલું છે કે કોષ વિભાજનની આંતરાવસ્થાની અંદર રંગસૂત્ર દ્રવ્ય કોષમાં બધે જ વિસ્તરેલું જોવા મળશે, બરાબર? એટલે આ રીતે એક સેન્ટેન્સ આપણે એના વિશે પણ અહીંયા લખી નાખીએ ભાઈ. આંતરાવસ્થાની અંદર કોષ વિભાજનના આંતરાવસ્થા જે છે એ આંતરાવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય એમાં શું હોય છે તમને મેં જણાવી દીધું છે, બરાબર? એ રંગસૂત્ર દ્રવ્ય જે એમાં ફેલાયેલું કે વિસ્તરણ પામેલું હોય છે. બરાબર? એમાં વિસ્તરણ પામેલું. ધીમે ધીમે પછી એની અંદર એ રંગસૂત્ર દ્રવ્ય જે છે એનું સંઘટન થતું જોવા મળશે. એ કઈ રીતે થાય એ પછી સમજાવું છું. હવે આપણે વાત કરશું રંગસૂત્ર જે છે એની રચના વિશે, બરાબર? આ તો આપણે એના વિશેની પ્રાથમિક બાબતોની ચર્ચા કરી. હવે આપણે રંગસૂત્રની રચના વિશેની વાત કરીએ. મારી સાથે આકૃતિ દોરજો બાળકો. આપણે રંગસૂત્રની રચના દોરવાની છે હવે કે કેવી હશે. રંગસૂત્રની રચના, સોરી, પહેલા આપણે કોષ કેન્દ્ર વિશે સમજીએ, પછી રંગસૂત્ર, બરાબર? કોષ કેન્દ્રની રચના. પહેલા આપણે કોષ કેન્દ્રની રચના સમજીએ, પછી આપણે રંગસૂત્રમાં આગળ વધશું. પહેલા કોષ કેન્દ્રની રચનાને સમજી લઈએ. તો સૌથી પહેલા કોષ કેન્દ્ર, એ મેં તમને કીધું એમ કે કોષમાં આવેલી એક વિશિષ્ટ અંગિકા છે જે બેવડા પટલમય રચના ધરાવે છે. એટલે કોષ કેન્દ્ર બેવડા પટલમય રચના ધરાવતી અંગિકા છે. આ તમે દોરતા જાઓ. તો આ થયો એનું બાહ્ય પટલ અથવા અંતઃ પટલ. તો આની બહાર એક પટલ આપણે દોરી નાખીએ.
બેવડા પટલ એક યુક્ત આખી એક અંગિકા છે. એને આપણે કોષ કેન્દ્રનું બાહ્ય પટલ અને એનું અંતઃપટલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? બે પટલ એમાં જોવા મળે છે. એક બાહ્ય પટલ અને બીજું અંતઃપટલ. હવે આ બે વચ્ચે તમને અવકાશ દેખાય છે ને? બરાબર? એની અંદરનો જે કોષ કેન્દ્રની વચ્ચેનો જે અવકાશ છે એને આપણે આંતરપટલીય અવકાશ અથવા તો પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? તો એ જે કોષ કેન્દ્રના ફરતે જે આવેલા આવરણો છે એ આવરણો વચ્ચેનો અવકાશ છે એને આપણે આંતરપટલીય અવકાશ. તમને આમ તો ટેક્સ્ટબુકમાં એક કોષ કેન્દ્રની આકૃતિ દર્શાવેલી છે પણ એ બહુ સ્પષ્ટ દર્શાવેલી છે નહીં. બરાબર? એમાં તમને કોઈ વસ્તુ સ્પષ્ટ જોવા મળતી નથી. તો આ એનો આંતરપટલીય અવકાશ છે, આ વચ્ચેનો ભાગ. હવે દરેકે દરેક જેનો આવરણ છે એ આવરણમાં વચ્ચે કેટલાક છિદ્રો જોવા મળે છે. આને કોષ કેન્દ્ર પટલ જે છે એમાં આવેલા છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એટલે કોષ કેન્દ્ર પટલ એમાં આવેલા છિદ્રો. તો આ એની અંદરના પટલીય છિદ્ર છે. આને ઘણા બધા અલગ અલગ નામથી પણ ઘણા ઓળખતા હોય છે. બરાબર? પટલીય છિદ્ર, કોષ કેન્દ્ર પટલીય છિદ્ર. તો આ બાહ્ય રચના છે. હજી તમને જણાવી દઉં, આની જે બહારની બાજુ છે ને બાહ્ય પટલ, ત્યાં તમે જાણો છો કે એક અંગિકા હોય એની સાથે ગીચ રીતે ગોઠવાયેલી. યાદ કરો તો શું? અંતઃકોષ રસજાળ. અને આ અંગિકા પાછી કણિકામય આવી વિવિધ રચના ધરાવે છે. જો રિબોસોમ્સ હોય કણિકામય, અને જો રિબોસોમ્સ ન હોય આવી અંગિકાઓ એની ફરતે પણ આવેલી હોય. એકમાં રિબોસોમ દર્શાવીએ આપણે, એકને રિબોસોમ વગરની રાખીએ. તો એક છે કણિકામય ER, જેને આપણે RER પણ કહી શકાય ને, અને બીજી છે SER. હવે વચ્ચેના ભાગે એક ઘટ ભાગ હોય. એની ફરતે કોઈ આવરણ ન થતું હોય, પટલ વિહીન હોય છે. બરાબર? એને કહેવાય કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા. અંદરના ભાગે રસ ભરેલો હોય છે, જેને કહેશું આપણે કોષ કેન્દ્ર રસ. અંદરના ભાગે કોષ કેન્દ્ર રસ છે. કોષ કેન્દ્ર
રસ. અને એની અંદર ફેલાયેલું રંગસૂત્ર દ્રવ્ય. એમાં ફેલાયેલો રંગસૂત્ર દ્રવ્ય. ચલો આકૃતિ દોરી લે પહેલા બધા. તો કોષ કેન્દ્ર પટલ છિદ્ર રંગસૂત્ર દ્રવ્ય કોષ કેન્દ્ર રસ બરાબર. વચ્ચેના ભાગે આપણે અંતર જે પરિકોષ કેન્દ્રીય અવકાશ પણ કહેવાય એને. આને બીજું નામ છે પરિકોષ કેન્દ્રીય અવકાશ. પરિકોષ કેન્દ્રીય અવકાશ બરાબર. પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. અને સામાન્ય રીતે જે 10 થી 55 નેનોમીટર જેટલી એનો વચ્ચેની જે સ્પેસ હોય ને આ સ્પેસ જગ્યા આ બે વચ્ચે જે જગ્યા હોય ને શેમાં પરિકોષ કેન્દ્રીય અવકાશમાં ઈ કેટલી હોય 10 થી લઈ અને 55 નેનોમીટર જેટલો જગ્યા હોય. કોઈનામાં વધારે હોય કોઈનામાં ઓછી હોય. આ સ્પેસની વાત કરો બે વચ્ચે આવેલી એમાં એક પ્રવાહી પણ અમુક સમય ભરેલું હોય છે જેને આપણે પરિકોષ કેન્દ્રીય અવકાશ પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની અંદર આકૃતિ દોરાઈ ગઈ બધાને? ચાલો હવે આની રચના સમજીએ આપણે. જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ ક્યારે થઈ હતી? 1950 માં જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ એ પછી ઈ પહેલા આને ક્યારે શોધ કરી? જો 1831 વિચારો તમે ત્યારે એટલા માઇક્રોસ્કોપ પણ નતા છતાં એને આ અંગિકાઓ વિશેની માહિતી આપી દીધી. બરાબર. એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ્યારે એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ્યારે એનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે એમાં બે આવરણો જોવા મળ્યા. પહેલું શું? બાહ્ય પટલ. બાહ્ય પટલ જેને બાહ્ય કોષ કેન્દ્રીય પટલ પણ કહેવાય. અને બીજું કયું? અંતઃકોષ કેન્દ્રીય પટલ. એને અંતઃપટલ તરીકે પણ ઓળખી શકાય. આ બંને બે આવરણો જે એકબીજાને સમાંતરે ગોઠવાયેલા હોય છે. જો સ્પેસ હોય તો બંને વચ્ચે સરખી જ હોય. એવું ન હોય કે અહીંયા મોટી હોય ને અહીંયા ટૂંકી હોય, એવું ન હોય. બધી એક સળંગ સ્પેસ જે છે ને એની ઈ સમાન જ હોય છે. એક જ સરખી સ્પેસ હોય બધાની અંદર. બરાબર. તો એની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં અભ્યાસ કર્યો ત્યારે એની અંદર બાહ્ય પટલ અને અંતઃપટલ, બાહ્ય પટલ અને અંતઃપટલ, ભાઈ આ બે આવરણો છે. બંને એકબીજાની પેરેલલ એની રચના ગોઠવાયેલી હતી અને જેના વચ્ચે એક અવકાશ પણ જોવા મળ્યો. બે વચ્ચે અવકાશ હતો જેને શું કહેવાય? અને તેમાં બે વચ્ચે પરિકોષ કેન્દ્રીય અવકાશ, પરિકોષ કેન્દ્રીય અવકાશ અને આ પરિકોષ કેન્દ્રીય અવકાશ જે છે એનું આપણે જો એના બે વચ્ચેની જે ગેપ જોઈએ, જગ્યા જોઈએ તો એ કેટલો હોય? 10 થી લઈ અને 55 નેનોમીટર આટલો સ્પેસ હોય વચ્ચે. બરાબર. આટલી જગ્યા હોય. હવે બીજી વસ્તુ, એના બાહ્ય પટલ સાથે શું સંકળાયેલું છે? RER અને SER. તો તમારે એ પણ મેન્શન કરવું પડે કે એનું જે બાહ્ય પટલ છે એ બાહ્ય પટલની સાથે RER અને SER હું ટૂંકમાં લખું છું, તમે સમજી ગયા ને બધા? RER અને SER એ આપણને એની સાથે સંકળાયેલી જોવા મળે છે. બરાબર. જોડાયેલી હોય છે.
જોડાયેલું છે. તો આ વાત થઈ બાહ્ય રચના. હવે બીજી વાત કરીએ. બે પટલની વચ્ચે કેટલાક ભાગની અંદર આપણને શું જોવા મળે છે? નાનું છિદ્ર જોવા મળે છે. આને કોષ કેન્દ્ર પટલ છિદ્ર કહેવાય. પટલીય છિદ્ર, જેને શું કહેશું આપણે? કોષ કેન્દ્ર પટલ છિદ્ર. બરાબર? તો એ બે અવકાશની વચ્ચે અથવા બે આવરણની વચ્ચે, બે આવરણ વચ્ચે એક છિદ્ર જોવા મળે છે. છિદ્ર જોવા મળે છે, જેને આપણે કોષ કેન્દ્ર પટલીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્ર પટલીય છિદ્ર. હવે આનું કાર્ય શું છે એ સમજી લઈએ આપણે. આનું કાર્ય છે, આ કોષ કેન્દ્રની અંદર પ્રોટીન જે છે એના સંશ્લેષણ માટે ત્યાં mRNA ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? mRNA. DNA માંથી mRNA ઉત્પન્ન થાય. આ mRNA ઉત્પન્ન ક્યાં થયો? કોષ કેન્દ્ર રસમાં, એટલે કે સામાન્ય રીતે ક્યાં થાય? કોષ કેન્દ્રિકા, એટલે કોષ કેન્દ્ર રસમાં થયો. હવે પ્રોટીન બનાવવું હોય તો એમાંથી બહાર નીકળીને એને કોષ રસમાં આવવું પડે. તો એ ક્યાંથી આવશે ભાઈ? તો કે આ વચ્ચે છિદ્ર છે ને, એનો દરવાજો છે. બરાબર? એ છિદ્ર જે છે એમાંથી બહાર નીકળીને કોષ રસમાં, અહીંયા આની ચારે બાજુ અહીંયા શું આવેલું છે? આ બધામાં કોષ રસ છે ને. તો પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય? કોષ રસમાં થાય. રિબોઝોમ્સ યાદ કરજો, યાદ છે ને? તો એ mRNA સાથે જોડાય તો mRNA નું નિર્માણ તો અંદર થાય, પણ એને અંદરથી ક્યાં લાવવા પડશે આપણે? કોષ રસ. તો ઘણા એવા ઘટકો છે, ઘણા ઉત્સેચકો અમુક એવા છે, અમુક એવા રાસાયણિક ઘટકો છે, ખોરાક સંગ્રહિત કણો હોય, બરાબર? બધો કોષ કેન્દ્ર રસની અંદર જે જરૂરી ઘટકો હોય તેમાંથી કોષ કેન્દ્ર પટલ છિદ્ર કહે છે, જે કોષ કેન્દ્ર રસમાં નિર્માણ પામેલ. એટલે આમ તો વાસ્તવિક રીતે મેં તમને કીધું એમ કે કોષ કેન્દ્રિકામાં ઉત્પન્ન થશે, પણ એ કોષ કેન્દ્ર રસમાં જ આવેલી છે કોષ કેન્દ્રિકા. નિર્માણ પામેલ mRNA નું વહન કોષ રસમાં કરે છે. એટલે એના ટૂંકમાં આ છિદ્ર મારફતે બધા ઘટકો કોષ કેન્દ્ર રસમાંથી કોષ રસમાં, કોષ રસમાંથી કોષ કેન્દ્ર રસમાં શું કરે છે? એની અદલા બદલી થાય છે, આપલે થાય છે, ઇન શોર્ટ. બરાબર? તો એના માટે પણ એની અંદર આપણને એનું જે છિદ્ર છે એમાંથી અદલા બદલી. ચાલો હવે બીજી વાત કરીએ કોષ કેન્દ્રિકા વિશે. કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા એ કોષ રસમાં આવેલ પટલ વિહીન એની ફરતે કોઈ આવરણ હોતો નથી. એ પટલ વિહીન એક ઘટ્ટ રચના છે. બરાબર? એની અંદર કોઈ આવરણ નથી હોતું. એટલે એ પટલ વિહીન, સૌથી પહેલા તો એક પટલ વિહીન કોષ કેન્દ્ર રસમાં આવેલ રચના છે. બરાબર? એમાં ઘણા ઘટકો આવેલા હોય છે. એમાં હમણાં મેં તમને એ કીધું જો કે એની અંદર DNA હોય, RNA હોય, પ્રોટીન હોય, હિસ્ટોન અને બિન હિસ્ટોન યુક્ત ભાગો પણ હોય. યાદ રાખજો, હિસ્ટોન અને બિન હિસ્ટોન યુક્ત ભાગો પણ એમાં આપણને આવેલા છે. બધા કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર રસમાં રંગસૂત્ર દ્રવ્યની સાથે. હવે રંગસૂત્ર દ્રવ્ય હમણાં જ મેં એના વિશે વાત કરી તમને કે રંગસૂત્ર દ્રવ્ય જે છે એની અંદર DNA હોય. રંગસૂત્ર દ્રવ્ય જે છે એની આજુબાજુ પ્રોટીન પણ હોય, ઘણા બધા અન્ય ઘટકો પણ એની આજુબાજુ આપણને આવેલા જોવા મળતા હોય. અને આંતરાવસ્થામાં કઈ અવસ્થાની વાત કરીએ આપણે? બરાબર? કોષ વિભાજનની જે મેં હમણાં તમને કીધું કે આંતરાવસ્થા હોય, એ આંતરાવસ્થામાં એ આપણને ફેલાયેલું જોવા મળે છે. બરાબર? એ ફેલાયેલું આંતરાવસ્થાની અંદર આપણને ફેલાયેલું જોવા મળે છે આ બધામાં. અને એની સાથે હિસ્ટોન, બિન હિસ્ટોન, અમુક પ્રોટીન જે છે, RNA, એ બધું એની આસપાસના વિસ્તારમાં પથરાયેલું, ફેલાયેલું, બધું વિસ્તરેલું જોવા મળે છે. જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થાય ત્યારે એ રંગસૂત્ર દ્રવ્ય જે છે ઘટ બને અને એમાંથી રંગસૂત્રનું નિર્માણ થાય.
રંગસૂત્ર શેમાંથી બને? રંગસૂત્ર દ્રવ્યમાંથી. રંગસૂત્ર દ્રવ્ય જે છે ઘટ બની જાય, બરાબર, અને એમાંથી રંગસૂત્રનું નિર્માણ થાય. રંગસૂત્રનું નિર્માણ કેવી રીતે થાય એ હું તમને આગળ સમજાવું છું. ફરી એક વખત આ ટોપિકની અંદર આપણે જોઈ લઈએ, બરાબર. અહીંયા ધ્યાન આપજો બાળકો, ઈઝી ટોપિક છે સાવ, પણ થોડાક શબ્દો તમારે એમાં ખાસ યાદ રાખવાના જરૂર છે. ઓકે, સૌથી પહેલી વસ્તુ, કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે 1831 માં કરી. એ પછી કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર વિશેની વધારે ડિટેલમાં માહિતી ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે આપી. એણે એવું જોયું કે આલ્કલીય અભિરંજકો દ્વારા કઈ ઘટકો અભિરંજિત એમાં થતા હોય છે, એને શું નામ આપ્યું? એને રંગસૂત્ર દ્રવ્ય. જે મેં વાત સમજાવ્યું તમને, રંગસૂત્ર દ્રવ્યમાં શું શું હોય ભાઈ? DNA, RNA, પ્રોટીન, હિસ્ટોન, બિન હિસ્ટોન પ્રકારના ઘટકો આવેલા જોવા મળતા હોય. ઘણી બધી વસ્તુ એની સાથે હોય. કોષ વિભાજનના અંતરાવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય જે છે ફેલાયેલું કે વિસ્તરેલું જોવા મળતું હોય. એમાં કોષ કેન્દ્ર જ આખું સામાન્ય રીતે તો ઘણી વખત ફેલાયેલું જોવા મળતું હોય છે. પછી એની રચનાની વાત કરીએ તો રચનામાં આપણને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો બાહ્ય પટલ, અંતઃપટલની રચના જોવા મળશે અને વચ્ચે અવકાશ હોય અને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવાય, જે 10 થી 55 નેનોમીટર જેટલો આપણને એની અંદરનો સ્પેસ છે એ જોવા મળતો હોય છે. બાહ્ય પટલ જે છે એની સાથે આપણને કણિકામય અને કણિકા વિહીન અંતઃકોષ રસછાલ એ એમાં જોવા મળતી હોય છે આપણને, બરાબર. એની સાથે જોડાયેલી હોય છે. બે જે આવરણો છે, બરાબર, એ આવરણોની વચ્ચે આપણને શું જોવા મળે છે? છિદ્ર. અને કોષ કેન્દ્ર પટલીય છિદ્ર તરીકે ઓળખી શકાય. એ અંદરથી એટલે કે કોષ કેન્દ્ર રસમાંથી કોષ રસમાં અને કોષ રસમાંથી કોષ કેન્દ્ર રસમાં ઘટકોની આપલે, ખાસ કરીને આરએનએ, એટલું યાદ રાખજો, આરએનએ ની ખાસ આપલેના દ્વારા થાય છે. પછી કોષ કેન્દ્રિકા. તો કોષ કેન્દ્રિકા જે છે એ પટલ વિહીન કોષ કેન્દ્ર રસમાં આવેલી એક વિશિષ્ટ રચના છે, જેની અંદર પણ આ જ બધા ઘટકો એમાં પણ આપણને આવેલા જોવા મળતા હોય છે, બરાબર. આ ઘટકો પણ કોષ કેન્દ્રિકામાં હોય. બીજું કે કોષ કેન્દ્રિકા જે છે એનો જે ભાગ છે, આખો જે ભાગ છે એને કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ કહેવાય. શું કહેવાય એને? કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ. ઈ કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશના બધા ભાગો ભેગા મળીને કોષ કેન્દ્રિકાનું નિર્માણ કરતા હોય છે. કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ, બરાબર, એનું નિર્માણ કરતા હોય છે. પછી આપણે રંગસૂત્ર દ્રવ્યની વાત કરી કે કોષ કેન્દ્ર રસમાં રંગસૂત્ર દ્રવ્ય જે છે બધે ફેલાયેલા અને આપણને બધે વિસ્તરણ પામેલા જોવા મળતા હોય, ખાસ કરીને આંતરાવસ્થાની અંદર આ પ્રકારની રચનાઓ જોવા મળશે. તો આ રીતે એની અંદર કોષ કેન્દ્ર જે છે કોષ કેન્દ્રની આપણને જે લાક્ષણિકતા છે આપણને જોવા મળે. ફરી એક વખત આપણે એની સંખ્યાના આધારે માત્ર પ્રકાર જોઈ લઈએ, પછી આપણે રંગસૂત્રમાં આગળ વધીએ. કોષ કેન્દ્રની સંખ્યાના આધારે સજીવોના પ્રકાર પાડવામાં આવે છે. કોષ કેન્દ્રની સંખ્યાના આધારે યાદ રાખજો, ઘણા સજીવો એવા છે કે એની અંદર કોષ કેન્દ્રની સંખ્યાના આધારે સજીવોના પ્રકાર. કોષ કેન્દ્રની સંખ્યાના આધારે પ્રકાર. પહેલો પ્રકાર, એક કોષ કેન્દ્રીય કોષ. એક કોષ કેન્દ્રીય કોષ કે જેમાં કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હોય? એક જ હોય માત્ર. તો આપણા કોષોની વાત કરીએ, બરાબર, તેમાં કોષ કેન્દ્ર કેટલા હોય? એક જ હોય. વનસ્પતિની અંદર આપણે મૃદુતક પેશીની વાત કરીએ, સ્થૂલકોણક પેશીની વાત કરીએ, દ્રઢોતક પેશીની વાત કરીએ, તો વનસ્પતિ કોષની વાત કરીએ તેમાં કોષ કેન્દ્ર કેટલા હોય? એક. અમીબામાં તમે જુઓ તો કોષ કેન્દ્ર કેટલા હોય? એક. એ બધી એક કોષ કેન્દ્રીય કોષો છે. મોટા ભાગના કોષો એક કોષ કેન્દ્રીય છે, બરાબર, એક જ કોષ કેન્દ્રના બનેલા છે. તો આ એનો પહેલો પ્રકાર છે, એક કોષ કેન્દ્રીય કોષ. ઉદાહરણ તરીકે ખાલી આપણે લખી નાખીએ ભાઈ અમીબા, ચાલો, અને બાકીના ઘણા વનસ્પતિ અને પ્રાણી કોષ. હવે બીજો પ્રકાર, બહુ કોષ કેન્દ્રીય કોષ. બહુ કોષ કેન્દ્રીય કોષ અથવા બહુ કોષ કેન્દ્રીય કોષ કે બહુ કોષ કેન્દ્રીય કોષ ધરાવતા છે. હવે તમે વિચારો કે આની અંદર સામાન્ય રીતે કોષની અંદર કોષ કેન્દ્રની સંખ્યા કેટલી? આમાં એક. આમાં કેટલી? એક કરતા વધારે. ઉદાહરણ તરીકે
પેરામિશિયમ જોયું તમે બધાએ? એમાં બે કોષ કેન્દ્ર હોય, એક મોટું હોય ને બીજું નાનું હોય. મોટાને કહેવાય બૃહદ કોષ કેન્દ્ર, નાનાને કહેવાય લઘુ કોષ કેન્દ્ર. બરાબર? ટેક્સ્ટબુકમાં એનું ઉદાહરણ તમને આપેલું હશે, અંડરલાઈન કરજો. તો આની અંદર કોષ કેન્દ્ર જે છે એની સંખ્યા 2 હોય. બરાબર? પેરામિશિયમની અંદર આ પ્રકારની રચના જોવા મળે છે. બીજી એક આપણે વાત કરીએ ઓપેલિના. બીજું એક ઉદાહરણ તમને એમાં ઓપેલિનાનું આપેલું છે. ન હોય તો હું જણાવી દઉં તમને. ઓપેલિના. ઓપેલિના જે છે, બરાબર, એ પણ એ જ પ્રકારનો સજીવ જે છે આપણને જોવા મળે છે. ઓપેલિના આ પ્રકાર હોય, એમાં બહારના ભાગે આપણને આવી રચના જોવા મળશે પક્ષમની. અને અહીંયા ઘણા બધા કોષ કેન્દ્ર આવેલા હોય, એક જ કોષ. તો આ મેં જે વાત કરી છે પેરામિશિયમની છે. એમાં 2 કોષ કેન્દ્ર હોય. બરાબર? ઓપેલિના એમાં 2 કરતા વધારે કોષ કેન્દ્ર હોય. આ ઉદાહરણ છે ઓપેલિના અને આ છે પેરામિશિયમ. તો બહુકોષ કેન્દ્રીયમાં ઉદાહરણ તરીકે આપણે કોને મૂકશું? પેરામિશિયમ, પેરામિશિયમ અને ઓપેલિના. ઓપેલિના આ પ્રાણી છે એમાં બીજું. હવે ત્રીજો પ્રકાર કોષ કેન્દ્ર વિહીન કોષ. એને અકોષ કેન્દ્રીય કોષ પણ કહેવાય. અકોષ કેન્દ્રીય કોષ એટલે જેમાં કોષ કેન્દ્ર હોય વિહીન છે, હોય નહીં. તો બોલો કોષ કેન્દ્ર ન હોય એવા કોષ કયા છે? ઉદાહરણ આપો. આપણા રક્તકણ, સસ્તન વર્ગના પ્રાણીઓ જે છે એના રક્તકણ, અપવાદ રૂપે આપણે એમાંથી ઊંટને બાદ કરશું. બરાબર? તો સસ્તનના રક્તકણ. તમે અનવાહક પેશી વિશે નામ સાંભળ્યું? એમાં એક ચાલની નલિકા હોય, એનું નામ સાંભળ્યું તમે? એમાં એક કોષ કેન્દ્ર ન હોય. અને વાહક પેશીમાં ચાલની નલિકા છે. એ ચાલની નલિકા, આમાં કોષ કેન્દ્ર ન હોય છતાં શું એને કોષ ગણવાય? 100% ગણવા જ પડે. પણ એ પોતાના કાર્યનું નિયંત્રણ એની આજુબાજુ રહેલો બીજો કોષ હોય ને, જેમ કે ચાલની નલિકા છે, તો એના કોષનું નિયંત્રણ સાથી કોષ દ્વારા થાય. નામ તમે સાથી કોષ, એનો ખાસનો ભાઈબંધ સાથીદાર, એની સાથે જ જોડાયેલો હોય, એની સાથે જ રહેતો હોય હંમેશા, એવો એક સાથી કોષ. એમાં કોષ કેન્દ્ર હોય, પણ ચાલની નલિકાના કોષોમાં કોષ કેન્દ્ર હોતો નથી. તો કોષ કેન્દ્રના આધારે સજીવોના કેટલા પ્રકાર પડે? આપણે 3 પ્રકાર યાદ રાખજો. પહેલો પ્રકાર કયો? એકકોષીય કોષ કેન્દ્ર, જેમાં કોષ કેન્દ્રની સંખ્યા કેટલી? 1. બીજો બહુકોષીય કોષ કેન્દ્ર, એમાં એની સંખ્યા કેટલી? 1 કરતા વધારે. પછી 2 પણ હોય, 10 પણ હોય, 15 પણ હોય, વોટેવર. ઉદાહરણ તરીકે પેરામિશિયમ, કયો લીના? ઓપેલિના. ત્રીજો કોષ કેન્દ્ર વિહીન અથવા અકોષ કેન્દ્રીય. અકોષ કેન્દ્રીય. બરાબર? અકોષ કેન્દ્રીય. પેલું શું કોષ કેન્દ્રીય? આ અકોષ કેન્દ્રીય. અકોષ કેન્દ્ર જેમાં કોષ કેન્દ્ર ગેરહાજર. બરાબર? એટલે એ શેમાં જોવા મળે? રક્તકણ અને ચાલની નલિકા. ક્લિયર બધાને? હાલ લખી લો. ચાલો
ચાલો હવે આપણે રંગસૂત્ર દ્રવ્યો સુધીની ચર્ચા એમાં કરી ચૂક્યા છીએ કે ભાઈ રંગસૂત્ર દ્રવ્ય જે છે એ શું છે ભાઈ? તો કે રંગસૂત્ર દ્રવ્ય અહીંયા મેં વાત કરી તમને એમ કે આંતરાવસ્થામાં કોષ કેન્દ્ર રસમાં પથરાયેલું વિસ્તરેલું જે ઘટક આપણને જોવા મળે એને આપણે શું નામ આપ્યું? રંગસૂત્ર દ્રવ્ય. આ રંગસૂત્ર દ્રવ્યમાં હમણાં મેં તમને કીધું એમ કે અમુક જે ઘટકો આવેલા છે, બરાબર? અહીંયા આપણે ઓલરેડી મેં તમને કીધું કે રંગસૂત્ર દ્રવ્યમાં શું હોય? તો કે ડીએનએ હોય, આરએનએ હોય, પિન, હિસ્ટોન અને હિસ્ટોન પ્રોટીન પણ હોય, બરાબર? આટલી વસ્તુ એમાં હાજર હોય. હવે ધીમે ધીમે યાદ રાખજો, હવે ખાસ સમજો. હવે જે વસ્તુ સમજવાની છે ખાસ ધ્યાન આપજો. અહીંયા આપણે હવે જે ટોપિકની ચર્ચા કરશું એને ડીએનએ પેકેજિંગ કહેવાય. શું કહેવાય? ડીએનએ પેકેજિંગ. ડીએનએ પેકેજિંગ ની પ્રક્રિયા એટલે ડીએનએ નું પેકેજિંગ કેવી રીતે થાય અને એમાંથી રંગસૂત્ર કેવી રીતે બને. ઇન શોર્ટ, ડીએનએ માંથી રંગસૂત્ર બનવાની ઘટના અથવા પ્રક્રિયા વિશે આપણે વાત કરવાની છે. ધારો કે આપણી પાસે ડીએનએ જે છે એની રચના આ પ્રકારની છે. તમે બધા ડીએનએ ની રચના વિશે કદાચ જાણો છો. આપણે આના વિશે ડિટેલમાં પણ ચર્ચા આગળ કરશું, બરાબર? આ ડીએનએ ની રચના છે. આ ડીએનએ છે એટલે આપણી પાસે એક ઘટક આવી ગયો. શું? ડીએનએ. આરએનએ નું અત્યારે આપણે અહીંયા કઈ કામ નથી, કેમ કે આરએનએ નું નિર્માણ શેમાંથી થાય? ડીએનએ માંથી થાય. એટલે અત્યારે આપણે એનું કામ નથી. આપણે જે અત્યારે જોઈએ છે એ શું છે? હિસ્ટોન. હિસ્ટોન પ્રોટીન છે. શું છે? હિસ્ટોન પ્રોટીન. તમે જાણો છો કે ડીએનએ જે છે એ ડીએનએ ની અંદર ફોસ્ફરસ એટલે કે ફોસ્ફેટ હોય હાજર ડીએનએ ની રચનામાં. એટલે ડીએનએ છે ને ઋણ વીજભારિત છે. કેવા છે? ઋણ વીજભાર. એની અંદર ઋણ વીજભાર હોય. આ ઋણ વીજભારિત છે ડીએનએ. પણ એની સાથે આવેલો કયો પ્રોટીન? હિસ્ટોન પ્રોટીન. એ ધન વીજભારિત છે. હવે હિસ્ટોન ના છે ને 8 અણુઓ હોય. 1 2 3 4 આગળના. હવે બીજા 4 એની પાછળના, જેને આપણે અહીંયા પાછળ દર્શાવી શકતા નથી એટલે આ રીતે દર્શાવું છે. જોજો, આની 1 ની પાછળ તો આની પાછળ આ 1, બરાબર? એની પાછળ આ 1 એટલે આની પાછળ છે. હોય તમે 3D ઇમેજ નું જસ્ટ ઇમેજિન કરજો. આ એની પાછળનો બીજો, બરાબર? આ એની પાછળની જે રચના છે એમાંનો ત્રીજો અને અહીંયા એની પાછળનો ચોથો. સમજી ગયા? એટલે ટોટલ કેટલા થયા? 8. આ જે 8 ભેગા કરો ને એને ઓક્ટોમર કહેવાય. શું કહેવાય? ઓક્ટોમ્બર નહીં, ઓક્ટોમર. શું કહેવાય એને? એક ઓક્ટોમર માં કેટલા હિસ્ટોન હોય? 8 હિસ્ટોન ના એકમો ભેગા હોય. આ 8 નો સમૂહ એટલે ઓક્ટોમર અને ઓક્ટોમર કહેવાય. હવે આ આખાને આપણે સરળતાથી દર્શાવવા માટે ખાલી એક ગોળ રાઉન્ડ જ કરશું. આ ઓક્ટોમર આખો ગોળ રાઉન્ડ એટલે એમાં 8 આવી ગયા. એની સાથે અહીંયા એક બીજો એક પ્રોટીન હોય એને H1 પ્રોટીન કહેવાય, જે આ ઓક્ટોમર ની સાથે જોડાયેલો હોય. શું નામ છે એનું? H1. હવે હું જે કહું છું ધ્યાનથી સમજજો અને સાંભળજો, વ્યવસ્થિત સાંભળજો. તમારી પાસે એક દોરી છે, એ ડીએનએ છે. તમારી પાસે આવા ઓક્ટોમર છે, બરાબર? હવે તમારે શું કરવાનું છે ભાઈ? તો કે ઓક્ટોમર ને દોરીમાં લગાવીને તોરણ બનાવવાનું છે, બરાબર? દોરી જે છે અથવા તો એક દડો છે તમારી પાસે, એમાં એક પટ્ટી લગાવેલી છે, બરાબર? તો આપણે એ દોરીને આ પટ્ટીમાંથી એને વીંટળતા જશું. બીજો લેશું, એમાં વીંટળશું. ત્રીજો લેશું, એમાં વીંટળશું. સમજાય છે? હવે સમજો. આ છે ડીએનએ. શું છે આ? ડીએનએ. આ ડીએનએ ને આપણે આ ઓક્ટોમર ઉપર વીંટળવાનું છે. તો આપણે ઓક્ટોમર ની રચના અહીંયા દોરીએ. સમજો, આ એક ઓક્ટોમર, આ પટ્ટી, બરાબર? તો હવે અહીંયાથી ધ્યાન આપજો. આને હું ઓક્ટોમર માંથી અહીંયાથી પસાર કરું છું. આ જે આ ડીએનએ ની જે પટ્ટી છે આવી, એને હું અહીંયા એક હોલ અહીંયા છે, એક છિદ્ર અહીંયા છે, એક છિદ્ર અહીંયા છે, કાણા છે બે.
એમાંથી પોરોવી દઈએ આપણે. સમજાય વસ્તુ? તો આમાંથી હું દાખલ કરું છું, એને મેં આની ફરતે વીંટળું અને ફરતે વીંટળું, પછી આ છિદ્રમાંથી પાછું બહાર કાઢ્યું પાછળથી. સમજી ગયા કે નહીં? પટ્ટી છે, એ પટ્ટીમાંથી મેં આ બાજુથી દોરો ફેરવ્યો, એટલે ડીએનએ ફેરવ્યું એમાં. સમજો તમે, એ એમાંથી બહાર નીકળ્યું, અહીંયા દડો છે એની ફરતે એને વીંટળાનું, પછી અહીંયા પાછળથી મેં બહાર કાઢ્યું. એટલે શું થાય? એનાથી છૂટું પડે નહીં. બાકી તમે ખાલી દડા ઉપર દોરી નીકળો તો એ ટકે નહીં. પણ દડા સાથે તમે કંઈક વસ્તુ, ધારો કે દડા સાથે આપણે આવી ખાલી એક માર્કર કે એક લાકડાની પટ્ટી બાંધી દીધી હોય, પછી તમે વીંટળો, પટ્ટીને દડાને વીંટળો ને ભેગી પટ્ટીને વીંટળો, તો હવે છૂટું પડે તો અહીં એવું બંધ એકદમ જોડાય છે. તો ધીમે ધીમે આવું જે ડીએનએ છે એ ડીએનએ આવા ઓક્ટમર ઉપર જોડાય છે. અહીંયા પાછું બીજું એક બાજુમાં ઓક્ટમર છે, બરાબર? અહીંયા પાછું બીજું ઓક્ટમર છે, અહીંયા પાછી એક સ્ટ્રીપ છે આ રીતની, અહીંયા પાછું એક ઓક્ટમર છે, અહીંયા એક ઓક્ટમર છે, અહીંયા ઓક્ટમર છે, અહીંયા ઓક્ટમર છે, આ બધા ઓક્ટમર છે. તો આ રીતે ડીએનએ જે છે, ડીએનએ અહીંયાથી દાખલ થાય, બરાબર? અહીંયાથી બહાર નીકળે. ધારો કે આની સ્ટ્રીપ જે છે પાછી આપણે અહીંયા વિચારીએ, તો આ એની સ્ટ્રીપ અહીંયા હોય, એમાંથી દાખલ થાય, પાછું આમાં જાય, અહીંયાથી દાખલ થાય, આમાં જાય, ત્યાંથી દાખલ થાય, આમાંથી વીંટળાય, આમાંથી વીંટળાય. તો આ તો શું બન્યું ભાઈ? કે તમે વિચારો કે આ જે આખી રચના છે, પહેલા શું હતું? ખાલી એકલું ડીએનએ. એની સાથે શું જોડાણું? તો ડીએનએ સાથે જે ઓક્ટોમરની જે આખી રચના છે ને, આખી રચના, એને ન્યુક્લિયોસોમ્સ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોસોમ્સ. બરાબર? તો આની સાથે ઓક્ટોમર પ્લસ ડીએનએ, આ બે ભેગું છે ને, એને શું નામ આપવામાં આવે? ન્યુક્લિયોસોમ્સ. તો હવે તમે વિચારો કે આ એક ન્યુક્લિયોસોમ્સ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, એમ ઘણા બધા ન્યુક્લિયોસોમ્સ જે છે એ ન્યુક્લિયોસોમ્સ આખા ભેગા મળશે આ રીતના બધા. મતલબ આ જે કોઈ પણ છે એની ઉપર બધે ડીએનએ નીકળાતો જશે. સમજાય તમે? ધીમે ધીમે આ રચના જે છે ડીએનએ એની ઉપર નીકળાતું જાય, બરાબર? અને એક રચના એમાંની એવી બની જશે પછીથી, આ બધા ઓક્ટોમરનો સમૂહ છે, આ બધા ઓક્ટોમરનો સમૂહ છે. આ રીતના ઓક્ટોમર જે છે એ ગોઠવાય અને એના ઉપર પછીથી આ આખું ડીએનએ વીંટળાયેલું જોવા મળશે. તો આ શું બની ગયું? રંગ. સમજાય? તો આ છે રંગસૂત્ર. તો અહીંયા જે આપણે રચના સમજીએ છીએ ભાઈ, કે પહેલા ડીએનએ આખું હતું, એની સાથે શું જોડાણું? ઓક્ટોમર. કોનો ઓક્ટોમર છે? આ હિસ્ટોન. આ બધા હિસ્ટોન નો ઓક્ટોમર છે. કેટલા હિસ્ટોન ભેગા છે? 8. એ હિસ્ટોન અને ડીએનએ જોડાય શું બનાવે? ન્યુક્લિયોસોમ્સ. બરાબર? એટલે ન્યુક્લિયોસોમ્સ બનાવે. આ ન્યુક્લિયોસોમ્સ ઘણા બધા એકબીજા સાથે ભેગા મળી અને આપણે ઓલા કેમ મણકામાં પોરવાયેલી દોરી હોય એવું લાગે ને આપણે, બરાબર? તો મણકાની માળા બનાવી હોય એવું લાગે કે નહીં આપણે? તો એવી રીતે આ બધા મણકાઓ એકબીજા સાથે વીંટળાય, હમળાય, ગૂંચળાય, બરાબર? અને ભેગા મળી અને આ રીતની એક રચનાનું નિર્માણ કરે છે. એને કહેવાય. તો આપણી પાસે એનો અર્થ એવો થયો કે રંગસૂત્રમાં શું આવેલું છે ભાઈ? તો રંગસૂત્રમાં ડીએનએ અને હિસ્ટોન, બરાબર? અને કેટલો ભાગ કયો હોય એમાંનો? બિન હિસ્ટોન. તો હિસ્ટોન, બિન હિસ્ટોન અને ડીએનએ, આ બધું ભેગું કરો એટલે શું મળે આપણને? રંગસૂત્ર. હવે આ રંગસૂત્રમાંથી તમે ડીએનએ ની પટ્ટી આવી જે છે ને એના લાંબી કાઢો ને ખેંચીને, તો કેટલા મીટર થાય ખબર છે? 2 મીટર થાય. બધાની ભેગી કરીએ તો કેટલા મીટર થાય? 2.2 મીટર એક્ઝેક્ટલી. 2.2 મીટર જેટલું લાંબુ ડીએનએ રંગસૂત્રમાં સચવાયેલું હોય. આમ તો બધા રંગસૂત્ર ભેગા કરી લઈએ આપણે ત્યારે. તો કેટલા રંગસૂત્ર છે ટોટલ? 46. કેટલી જોડ? 23 જોડ.
એમાં આ પ્રકારની રચના ખ્યાલ આવી ગયો. એટલે આ આપણને ઓલા દોરીમાં પરોવાયેલા જે મણકા હોય એના જેવી રચના આપણને એની અંદરથી લાગે છે. બરાબર, દોરીમાં પરોવાયેલા મણકા જેવી સ્થિતિ લાગે આપણને. દોરીમાં પરોવાયેલા મણકા. તો આ રીતે આને શું કહેવાય? આખું ડીએનએ પેકેજિંગ કઈ રીતે થાય, એમાંથી રંગસૂત્ર કેમ બને, ખ્યાલ આવી ગયો? બરાબર, તો આ રંગસૂત્ર બનવાની પ્રક્રિયા છે. આના પ્રકાર વિશે આપણે આવતીકાલના લેક્ચરમાં ચર્ચા કરશું કે ડીએનએ ના પ્રકાર જે છે, સોરી, રંગસૂત્રના પ્રકાર કયા કયા હોય.